એટલે સોમનાથની યાત્રા જે આવતીકાલથી નરેન્દ્ર મોદી શરૂ કરવા જઈ રહ્યા છે, સોમનાથ સ્વાભિમાન પર્વની, એને તમે ચૂંટણીના નજરિયે ન જુઓ. પ્રાચીન થી અર્વાચીન તરફ જઈએ. ઇમ્તિયાઝજી, આ બહુ સારી વાત છે. જુઓ, એક માણસ ધર્માંધ હોય તો એ સોમનાથનો કાર્યક્રમ પૂરો કરીને દિલ્હી વયા જાત. જો ધર્માંધ ને કટ્ટર હોય તો આમાં ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું સાહેબ કે ધર્મગુરુઓ છે એનું પોતાનું કામ નહીં કરતા ને પછી આડા રવાડે ચડી જાય? મોટા ભાગે તો એનો જ વાંક છે. હવે જે ધર્મગુરુને આપણે ધર્મગુરુ કેવા, ઈ પણ અઘરું છે હાલના પરિસ્થિતિમાં. એ ગુરુ ઘંટાલ છે મોટા ભાગના, ધર્મગુરુ નથી. જેટલા કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો છે વિશ્વમાં, કટ્ટર કહું છું. હા, નમસ્કાર. આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગજન. હવે આજે વિશેષ વાત એ કરવી છે કે આવતીકાલથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સોમનાથ જવાના છે. ત્યાં હજારો વર્ષની ઉજવણી કરવાની છે ને ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટમાં રાજકોટ ખાતે પણ ભાગ લેવાના છે. તો આપણે એ સમગ્ર મામલે આજે એનાલિસિસ કરવું છે નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને. તો આપણે એનાલિસિસ માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે. સાહેબ, સ્વાગત છે આપનું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. નમસ્કાર. વડાપ્રધાનનો ગુજરાતનો પ્રવાસ છે, એને લઈને આપણે વિસ્તારથી વાતચીત કરવી છે એમના સમગ્ર પ્રવાસ. બિલકુલ. જુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની 3 દિવસની યાત્રા કાલથી શરૂ થાય છે. અને એ યાત્રા જે છે પ્રાચીન થી અર્વાચીન સુધીની યાત્રા છે. શરૂઆત થશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી. આપણે બધા જ જાણીએ છીએ કે સોમનાથ શિવલિંગ જે જ્યોતિર્લિંગ છે એને મોગલ આક્રાંતાઓએ ધ્વસ્ત કરવામાં કોઈ કસર છોડી નહોતી. સુલતાન મોહમ્મદ ગઝની એને 2000 ને અત્યારે જે 2025 ની ચાલે 1026 ની સાલમાં સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું. 1000 વર્ષ પહેલા. એને 1000 વર્ષ થાય છે આવતીકાલે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વ નામના એક કાર્યક્રમની જાહેરાત કરી છે. એ આખું વર્ષ ઉજવાશે આખા દેશમાં. સોમનાથ સ્વાભિમાન પર્વ આવતીકાલથી સોમનાથમાં એ શરૂ થશે. આજે આમ તો મંગળાચરણ થઈ ગયું. આજે 500 થી વધુ જેટલા સાધુ સંતોએ સોમનાથના ઇતિહાસમાં તો છોડો, પણ સાધુ સંતોના ઇતિહાસમાં પણ ગિરનારના ઇતિહાસમાં પણ પહેલી વાર બન્યું છે કે જે રવેડી મહાશિવરાત્રીએ સાધુ સંતોની, નાગા બાબુ સાધુ સંતોની રવેડી નીકળે છે ને, એવી રવેડી આજે સોમનાથમાં નીકળી. આજે પહેલી વાર એવું થયું. પ્રથમ વખત ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું કે આટલા સેંકડો સાધુઓએ ત્યાં રવેડી, એટલે શક્તિ પ્રદર્શન કયો કે સુદર્શન કયો, જે કયો તે, પણ આજે સોમનાથમાં નીકળી. તો 1000 વર્ષનું આ મહાપર્વ મનાવવામાં આવે છે, તો એનું શું મુખ્ય કારણ હોય છે? એવું છે, જુઓ, જે સમાજ કે જે સંસાર પોતાનો ઇતિહાસ યાદ નથી રાખતો એ લોકો ઇતિહાસનો ભાગ બની જતા હોય છે. ડાયનોસોરની જેમ ખતમ થઈ જાય જો પોતાની સભ્યતાને કોઈ જાળવી ન રાખે તો. આજથી 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝનીએ સોમનાથને વિધ્વંસ કરવાની ચેષ્ટા તો કરી અને 18 વખત કરી, પણ આપણે બધા જ જાણીએ છીએ ને કે સોમનાથ અટલ છે, અદ્વિતીય છે, અકલ્પ્ય છે ને આજની તારીખે. કારણ એવું છે કે જેની સભ્યતા મહાન છે એ સભ્યતા વિચારાધીન છે. આપણા કોઠામાં આવેલી સભ્યતા છે, ઉછીની લીધેલી નથી. ઘણા એવું પણ કહે છે સાહેબ, આ તો સવાલો એવા સામે આવ્યા છે, ઘણા એવા પણ કહે છે કે આ ઇલેક્શનો આવે છે એટલે એવું બધું કરે છે, પરંતુ આપને શું, આપ કઈ રીતે જોવો છો? એવી ચર્ચાઓ પણ થાય છે. એનું કારણ છે જે લોકો આવી ચર્ચા કરે છે એની સોચ એટલે એની સમજ ઈ પણ ક્ષણિક છે ને ક્ષુલ્લક છે. તમે કોઈ પણ એક ઘટનાને એક જ ચશ્માથી જુઓ તો એમ જ ખબર પડે. ચશ્મા બદલવા પડે. બિલકુલ ચશ્મા બદલવા પડે સાહેબ, એવું નથી હોતું. જો આ સોમનાથની યાત્રાને તમે ચૂંટણી સાથે સંબોધો તો મને તમે કહો
કે યુક્રેન થી માંડીને લિબિયા થી માંડીને ઈરાક થી માંડી બાંગ્લાદેશ થી માંડી અફઘાનિસ્તાન થી માંડી આ બધાની ઉપર અમેરિકા અને ચીન અને રશિયાએ જે તે સમયે રશિયાએ અફઘાનિસ્તાનમાં અને અમેરિકાએ મેં તમને દેશ ગણ્યા એમાં હળી હંચો શરૂ કર્યો. કોઈ કાંઈ એને નથી કહેતું. જુઓ ભાઈ, તમારે અંદરો અંદર ખતમ થઈ જવું છે કે સદ્ધર થઈ જવું છે? જેટલા કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો છે વિશ્વમાં, કટ્ટર કહું છું, કોઈ ઇસ્લામિક રાષ્ટ્રને સાંપ્રદાયિક ને છોડીને એને સેક્યુલર થવાનું સલાહ કોઈ આપે છે ખરું? નહીં આપે. ત્યાં હાલે એમ જ નથી. ત્યાં તો સરતન સે જુદા વાળી જ વાતો છે, સિરિયા કાનૂન વાળી જ વાતો છે. કોઈ તથાકથિત બૌદ્ધિકોની વાત કરું છું જે વિશ્વમાં સેક્યુલરવાદ કે બૌદ્ધિકવાદનો ઢંઢેરો પીટે છે, એને કહું, જે વિશ્લેષકો પણ છે. ધર્મગુરુ નરેન્દ્ર મોદીમાં એને હંમેશા સાંપ્રદાયિક લાગે, પણ આ જ વાત જેહાદી લોકો કરે અથવા તો જે લોકો એમ માને છે કે ભારતમાં ફરીથી ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવું છે અને એની પેરવી કરનારા લોકો અત્યારે ભારતમાં તો છે ને. ગજવાએ હિન્દ એ શું છે? સોચ વિચાર છે ગજવાએ હિન્દ. કોઈએ કીધું કે ભાઈ મુસ્લિમ સ્કોલરને કોઈએ કીધું સ્કોલરને કે ભાઈ તમે આની ટીકા કરો? નહીં કરે, કોઈ નહીં કરે. તમે કલ્પના કરો, આવા બધા આપણે ત્યાં ઔરંગઝેબ, દિલ્હીમાં ઔરંગઝેબ રસ્તો હતો, માર્ગનું નામ હતું ઔરંગઝેબ. ઈ હટાવીને અબ્દુલ કલામ કર્યું તો સારી વાત તો ઈ છે ને. અબ્દુલ કલામ એ મુસલમાન છે, પણ કોઈ હિન્દુ અબ્દુલ કલામ ને મુસલમાન નથી માનતા. એ તો દેવ માને. અમારે ત્યાં ભગવાનની તસવીર હોય એવી અબ્દુલ કલામની હોય તો વેલકમ છે. એનો અર્થ એમ છે કે એકમાત્ર હિન્દુ સંસ્કૃતિ એવી છે જે બહુરત્ના વસુંધરા, એટલે કે તમામને આવકારે છે. શ્રેષ્ઠ હોય અમારા હો. અબ્દુલ કલામ છે જ એનો દાખલો. ઝાકીર હુસેન ને કોણે મુસલમાન કીધા ક્યારે? બિસ્મિલ્લા ખાન ની સહેનાઈ વગર તો 26મી જાન્યુઆરી કે પ્રભાત થતું જ નહીં ને. આપણે જાણીએ છીએ ને. આ બધા ઓસ્માન મીર છે, મુસલમાન છે. કોઈએ એને કીધું તમારા ડાયરા નહીં કરવા દઈએ? સાંભળ્યું? ઉલટાના લાખો કરોડો રૂપિયા આપે છે ને લોકો. અને લોકો કે છે કે ભાજપ છે મતલબ એકલું પેલા મુસલમાન હિન્દુનો જ ખેંચે છે મુસલમાન. તો ઓસ્માન મીરને પણ એ લોકો એમના સાંસ્કૃતિક પેલામાં રાખેલા છે અને કેટલા એવા કલાકારો છે મુસ્લિમો. એટલે કઉ છું સાહેબ કે આપણા વિચારો સંકીર્ણ હોય એમાં સમાજનો શું દોષ? આમાં ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું સાહેબ કે ધર્મગુરુઓ છે એનું પોતાનું કામ નહીં કરતા ને પછી આડા રવાડે ચડી જાય? મોટા ભાગે તો એનો જ વાંક છે. હવે જે ધર્મગુરુને આપણે ધર્મગુરુ કેવા ઈ પણ અઘરું છે. અઘરું છે હાલના પરિસ્થિતિમાં. ઈ ગુરુ ઘંટાલ છે મોટા ભાગના, ધર્મગુરુ નથી. ધર્મગુરુ કેવા હોય સાહેબ? એ તો સમદ્રષ્ટા હોવા જોઈએ ને ધર્મગુરુ. એને શું હિન્દુ શું મુસલમાન, એને શું હોય? મનુષ્ય ભગવાને જન્મ આપતી વખતે તમને મને કોઈને હિન્દુ મુસ્લિમ બનાવ્યા જ નથી. જો એવું હોત તો તમને 4 હાથ હોત ને મને 2 હોત ને કોકને પૂછડું હોત ને કોકને સિંગડા હોત. એટલે એવું નથી. ધીરુભાઈ અંબાણીને પણ મારા જેટલા હાથ પગ મોઢું છે ને મને એટલું છે, તમને એટલું છે ને ઓને એટલું છે. એનો અર્થ એમ છે કે ભગવાનની જે પ્રોડક્શનની વ્યવસ્થા છે એની ફેક્ટરીમાંથી જે માલ નીકળે આવો જ છે, કોમન. એમાં તો કઈ છે જ નહીં. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કરી આવતી જ નથી. તમે અહીંયા અવતર્યા પછી ડખે ચડો છો. આપણે જેમ કહીએ ને નાનું બાળક જન્મે ત્યારે હું એમ બોલે છે, એટલે હું આવીને તું ન્યા હવેથી એમ હું આવીને તું ત્યાં, ઈ ડખો છે. વાસ્તવમાં કોઈ ઈશ્વરે કોઈને નથી કીધું તમે મુસલમાન, તમે હિન્દુ, તમે ફલાણું. આ માટીનો દેહ છે એ માટીમાં ભળી જાય છે. તમે દફનાવો કે એને અગ્નિ સંસ્કાર કરો, બરાબર? એટલે દુનિયા ગમે તેમ કે આપણી દરેકે પોતાની વિરાસત એને સાચવવી જોઈએ. ઈ સેન્સમાં તમારી જાણ ખાતર નરેન્દ્ર મોદીનો આ પ્રયાસ જે છે એ સમૂચા વિશ્વ માટે, સમૂચા હિન્દુસ્તાન માટે ખાસ કરીને એ બહેતરીન છે, એમાં કોઈ શંકા નથી. જી પેલા તો એવું ક્યાં સાહેબ હોતું હતું કે, અને કોઈ પણ ધર્મ છે એ એમ નથી કેતો કે તમે પેલાનો વિરોધ કરો કે પેલાનો વિરોધ કરો. તમે જે દેશમાં રહો છો એના માટે વફાદાર રહ્યો. ઈ જે પંક્તિ છે ને એ વોહરા ધર્મગુરુઓની છે. વોહરા સમાજ જેટલા છે એના જેટલા ધર્મગુરુઓ અહીંયા 20 વર્ષ પહેલા રાજકોટમાં
એક બહુ મોટા વિદ્વાન અને ધર્મગુરુ તસવ્વુર નામ ભૂલી ગયો છું હું, પણ એટલા બધા મારી તો એની સાથે તસવીર એને અમને આશીર્વાદ આપેલા. અહીંયા રાજકોટના બાલ ભવનમાં એની સભા હતી ધર્મગુરુજીની, વોહરાજી. એને ઈ ધર્મગુરુજીએ બહુ સરસ વાત કરી હતી, અને એ તો વિશ્વભરમાં આ વાત કરતા રહે છે. એને અહીંયા આવીને પણ કીધી, બહુ સુંદર વાત કરી હતી. એને કીધું એના વોહરા સમાજના અનુયાયીઓને, એને શું કીધું કે તમે જે દેશમાં રહો એને વફાદાર રહો. એને એમ ન કીધું કે ભારતમાં રહ્યો ને દુશ્મન હારે બધા દેશ હારે દુશ્મનાટ કરો. નહીં, તમે પાકિસ્તાનમાં છો તો પાકિસ્તાનને વફાદાર રહ્યો, બાંગ્લાદેશમાં છો બાંગ્લાદેશને વફાદાર રહ્યો, સિરિયામાં છો, અફઘાનિસ્તાનમાં છો, ઈરાકમાં છો એને વફાદાર રહો, અમેરિકામાં છો તો એને વફાદાર રહો. એમ નથી કે ભારતની વફાદારીમાં ઓલા સાથે ગદ્દારી કરો, નોટ એટ ઓલ. એને સ્પષ્ટપણે કીધું તમે જે દેશમાં રહો તેને વફાદાર રહો. ઈ માતૃવંદના છે. આપણે કેમ જનગણ મંગલ દાયક જય હો ભારત ભાગ્ય વિધાતા, વંદે માતરમ ઈ આ છે. વંદે માતરમ એટલે ભારત નહીં, તમે જે માતૃ તમારી ભૂમિ જે છે ત્યાં તમારું અવતરણ થયું છે, તમે અહીંયા હો કે સિરિયામાં હો, ઈ વંદે માતરમ. મારી માતા વંદન, દરેકની માતા તો વંદનીય છે જ કે નહીં? તો વંદે માતરમ એટલે ભારત નહીં, તમે જે માટીમાં જન્મો ઈ માતાને વંદન હો, ઈ વંદે માતરમ. એટલે આપની જાણ ખાતર જેમ વોહરા સમાજે કીધું ના ધર્મગુરુની મેં આપને વાત કરી, એમ મુસ્લિમ મૌલાનાઓ જે છે, બરાબર, એને આપણી ભાષામાં ભલે આપણે જેહાદી કહીએ, આપણી ભાષામાં સિરિયા કાનૂન લગાવવા વાળા કહીએ, આપણી ભાષામાં એને ગજવાએ હિન્દ કહીએ, એ તમારી ભાષા છે. ભાઈ એ લોકો તમે જુઓ, એના એંગલ થી જુઓ, ઈ તો એના અનુયાયીઓને કે જ છે કે નહીં કે આપણા ધર્મને વફાદાર રહો, અને ધર્મમાં લખ્યું છે કે કાફીરો કાટ ડાલો, તો ઈ ત્યાં સુધી પહોંચે છે. માનવતાની વિરુદ્ધ હોવા છતાંય કોઈ ધર્મગુરુએ કીધું કે ભાઈ આવી વાત હોય તો પણ ખોટી છે, કે આપણા ધર્મથી વિપરીત જે હોય એને મારી નાખો, એવું તો કોઈ કે? કારણ કે કુરાનમાં મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી કુરાનમાં તો અમન ચેનની વાતોની મેં સાંભળ્યું છે ત્યાં સુધી આવું છે, મેં પણ વાંચ્યું છે, રાઈટ, કે ભાઈ બધા લોકો શાંતિથી રહો, બધાને જીવવાનો અધિકાર છે. તો આ શબ્દ ક્યાંથી આવ્યો કાફીર? એટલે હું આપને કહું છું કે તમામ સમાજે, તમારે જો અમારે ત્યાં એક બહુ મોટા કવિ થઈ ગયા, એના વિશે એવું કહેવાય છે કે કેટલાક કટ્ટરવાદી મૌલાના અથવા તો કટ્ટરવાદી જે આક્રાંતા હતા શાસક સુલતાનો, એને ખબર કે આ ભાઈ કૃષ્ણ ભક્તિમાં બહુ લીન છે, અતિશય. એટલે એને કીધું કે બોલાવો એને, અને એને કહ્યું કે મારે તું મને ગમે એમ થાય, તું એવી શાયરી રચી દે જેમાં ઇસ્લામને ન માનનારો કાફીર હોય એવી વાત આવે. રાઈટ, ઇસ્લામને ન માને એ કાફીર જેવું તારા મોઢે મારે બોલાવવું છે. તો ઓલાએ રસ્તો કાઢ્યો બુદ્ધિપૂર્વક. રસ્તો શું કાઢ્યો? તમને એમ લાગે કે એને ઈ જ વાત કરી છે, પણ કરી એને જુદી વાત. એને શું કીધું કે લામ શેહે કેશ મેરે ઘનશ્યામ કે, જોજો, લામ શેહે કેશ મેરે ઘનશ્યામ કે, એટલે કે લામ એટલે વાંકડિયા, લામ શેહે કેશ વાંકડિયા વાળ છે કોના? મેરે ઘનશ્યામ કે. અને પછી બીજી પંક્તિ શું કીધી ખબર છે? કાફિર હે વો જો ઇસ્લામ को सजदा न करे. હવે એમાં ઇસ્લામ શબ્દ ભેગો નથી કીધો, કાફિર હે વો જો ઇસ્લામ को सजदा न करे. ઇસ્લામ ને ઇસ્લામ, આ વાંકડિયા વાળ વાળાને જે સજદા એટલે કે વંદન નથી કરતો ઈ કાફર છે. એટલે આવા રસ્તા કાઢવા પડે. હવે ઈ યુગ ખતમ થઈ ગયો જેને પાષાણ યુગ કહેવાય. ધર્મજનોની કોમ હોય, કટ્ટર વિચારસરણી હોય, પોતિકા એક પોતિકો એક વિશ્વ હોય, જગતને ગ્લોબલ એંગલ થી જોવાની દ્રષ્ટિકોણ જ ન હોય. અને હવે ઈ ચાલે નહીં. એક જમાનો હતો, પરિવહનની વ્યવસ્થા નથી, સંદેશા વ્યવહારની વ્યવસ્થા નથી, તમે તમારા વિચારો વ્યક્ત ન કરી, રાજા કે ઈ જ સાચું. હવે એવું ક્યાં ડખો છે? હવે નાનું બાળક પર સોશિયલ મીડિયામાં બ્લોગ લખીને કે કઈક કોમેન્ટ કરીને કહીએ કે તમે સાચા છો ખોટા. હમણાં આપણી આ ડિબેટ પૂરી થાય, આપણે તમે જોજો કોમેન્ટ્સમાં હજારો માણસો કે તમે ખોટા કે સાચા, જેને જે લાગે ખોટા લાગશે ગાળા ગાળી કરશે, હારવા લાગે ઠીક છે. તો એનો અર્થ એમ છે કે બધા મુક્ત છે. એટલે હવે એવું હાલે નહીં છીછરાપણું. મેં દક્ષિણ આફ્રિકા જોયું ન હોય એટલે દક્ષિણ આફ્રિકા ન હોય એવું ન હોય, એ તો છે મેં નથી જોયું. હું એમ ન કહ્યું કે દક્ષિણ આફ્રિકા નથી, એટલે તે નથી જોયું, એ તો છે.
આપણે સૂર્યને અહીંયા હવારે અર્ઘ આપીએ છીએ ને હાંજે નથી આપતા. આપણે એમ કે સૂર્ય ડૂબી ગયો. અરે ડૂબો નથી, ક્યાંક ઉગ્યો છે. તારી નજર ડૂબી ગઈ છે, સૂર્ય તો ઉગ્યો છે. એટલે તમને કહું છું કે આને એટલે સોમનાથની યાત્રા જે આવતીકાલથી નરેન્દ્ર મોદી શરૂ કરવા જઈ રહ્યા છે, સોમનાથ સ્વાભિમાન પર્વની, એને તમે ચૂંટણીના નજરિયે ન જુઓ. ઇલેક્શન આપણી ત્યાં 12 રોગ છે. રોગ કહું છું. ક્યાંય ને ક્યાંય તો ચૂંટણી હાલતી જ હોય. બીજી પેટા ચૂંટણી હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય, સ્થાનિક નગરપાલિકાની હોય વગેરે, કે બીજી કોઈ ધારાસભાની હોય, કે ફલાણા રાજ્યની હોય. હવે આપણે 26 થી 28 તો રાજ્યો છે, એમાં કેટલાય ગુજરી જાય, કેટલાય પક્ષ પલટો કરે, કેટલાય ફલાણું કરે. તો આવું બધું ડીંડક તો ચૂંટણી 12 માસનો રોગ છે. એટલે કોઈ પણ કામને તમે ચૂંટણી સાથે જોડી દો, એના કરતા બીજી એંગલ થી કેમ નથી વિચારતા? તમારે ચશ્મા બદલવાની એટલા માટે દોસ્ત જુઓ, 2 વસ્તુ સનાતન છે આ દુનિયામાં. કડવામાં કડવું સત્ય કોઈ બોલશે નહીં. કઈ વસ્તુ સનાતન છે ખબર છે? બેરોજગારી ને મોંઘવારી ને જે આપણે વાત કરી એ સનાતન છે. દુનિયાનો કોઈ દેશ આ બંને બાબતોમાં 0 ટોલરન્સ નથી. કોઈ અમેરિકા પણ એમને કહે કે અમારે ત્યાં બેરોજગાર નથી, અમારે ત્યાં મોંઘવારી નથી. તમે હમણાં જ જોયું છે, લાખો કર્મચારીઓને કાઢી મૂકવા પડે નોકરીમાંથી. ડોનાલ્ડ ટ્રમ્પે ફાકા ફોજદારી કરે છે ને દરેકમાં, હું ટેરિફ નાખું, ભૂખ કાઢી. તો અમેરિકામાં એ ડકો છે. અને તમારે ને હું જે અમેરિકા જોઈએ છીએ આપણે આમાં મોબાઈલ થી માંડીને છાપાઓમાં, એ ન્યુયોર્ક નું જોઈએ છીએ. એટલે ભાઈ આપણે ત્યાં જે બહુ રોડ સારો બનાવવામાં આવે છે ને, આપણે ત્યાં જે કાલાવડ રોડ છે, બરાબર, તો તમે ઈ કાલાવડ રોડ નો ફોટો પાડો, ઈ રાજકોટ નથી. ઈ રાજકોટ છે જુબલિયાપરા કે કુબલિયાપરા વાળો. ઈ કુબલિયાપરા ઈ પણ રાજકોટ છે, જ્યાં રસ્તા નથી, પાણી ઢોળાઈ જાય છે, ગંદકી છે, મચ્છર છે, કોઈ જાતની વ્યવસ્થા નથી. ઈ પણ રાજકોટ છે. પણ તમે કાયદેસરનો એક જ સ્માર્ટ સિટી જેવો રોડ એને ફોટો પાડીને મૂકો કે જો રાજકોટ, તો લોકો ચકાચોંધ થઈ જાય. ઓહો, રાજકોટ આવું છે. આવું નહીં, તેવું પણ છે. આવું છે ને તેવું છે. એટલે 2 વસ્તુ સનાતન છે, રોજગારી વાળી, બેરોજગારી વાળી વાત અને મોંઘવારી. ઈ કોઈ દી ઘટે નહીં. આજે જ હું તમને કોઈ ફતવો બહાર પાડે વડાપ્રધાન કે નોકરીને લાયક કોઈ બધા નોકરી આપી દો, ગમે એમ થાય, ભલે આખો દેશ લૂંટાઈ જાય. પેલી આજથી કાલ કોઈ જગદીશભાઈ એમ ન કહે છે મારી પાસે નોકરી નથી. પણ એટલે અહીંયા કઈ અટકતા તો છે નહીં. યુનિવર્સિટી ચાલુ છે, જન્મદર ચાલુ છે, તો કાલની ફરી પરમ દિવસે કોઈ કોલેજમાં બહાર નહીં પડે તો એનું શું કરશો? ઈ બેરોજગાર. એટલે ઈ સંભવ જ નથી. સૌથી સનાતન સમસ્યા છે તમારી સભ્યતાની, સંસ્કૃતિની. જે લોકો પોતાની સભ્યતા કે સંસ્કૃતિની વિરાસતને વિસરી જાય છે ને, એનું અસ્તિત્વ મટી જાય છે. એનું અસ્તિત્વ મટી જાય છે. તમારી જાણ ખાતર એક ભાઈએ સિંહને જે છે ને, સિંહને પાળ્યો. સિંહને પાળ્યો એટલે સિંહ થઈ ગયો અને દોસ્તાર કે ભાઈ આ મારો માલિક છે, એટલે એને કઈ કડવું નહીં, ટૂંકમાં સિંહની જેમ ફાળી ન ખાવો. એટલે જે આવે ઓલો સિંહ તો કૂતરાની જેમ રમે, મજા કરે, આને કઈ ઈજા ન કરે. એટલે તમારા મારા જે મળવા આવે આપણે જોઈએ, ઓહો સિંહ જે છે ઈ આને ગજબ કહેવાય ને. ઓલો ભાઈ ફાકા ફોતરી કે મેં સિંહ પાડ્યો. પછી એક વખત મળવા આવ્યા લોકો, એને કીધું કે આ તમને કેમ ફાડી? અરે કે આ તો મારો કૂતરો છે, કૂતરો, સિંહ નથી. એને શું શબ્દ વાપર્યો? કૂતરો. કે આ તો મારો કૂતરો છે, સિંહ નથી. આ કરડે નહીં મને કઈ, આ તો એનો માલિક છું. સિંહ ને લાગી આવ્યું. એને એમ થયું કે યાર હું સિંહ તો છું જ, આ તો હું વફાદાર છું કે તે મને કમસે કમ બચાવ્યો એટલે હું ફાડી નથી ખાતો. બાકી હું કૂતરો તો નથી. યાર મને તમે સિંહ માંથી કૂતરો ક્યાં બનાવ્યો? એટલે એને પછી વાચા ફૂટી. એટલે એને એ માલિકને એક વખત કીધું, ઓલા ભાઈ મહેમાન વયા ગયા પછી, કે કામ કરો તો મને તમારી પાસે કુહાડી છે તો હા ઉપાડીને કુહાડી મારો તો મારા માથામાં. ઈ કે કા? ઈ કે હું તમને કહું એમ કરો ને. ઓલા ઉપાડીને કુહાડી મારી, માથું ફાટી ગયું થોડેક અંશે, લોહી ધાર થઈ ગયું, સિંહ ત્યાંથી વયો ગયો. આ માણસને સમજાણું નહીં કે આ આવું શું કામ કર્યું. 2-3 મહિના પછી પાછો આવ્યો સિંહ. સિંહ પાછો આવ્યો એટલે ઓલા કીધું કે ભાઈ ક્યાં વયો ગયો, તને શું થયું? એને કીધું આ માથું તું જોજે, કઈ દેખાય છે? ઈ કે ના, ઓલો ઘાવ મેં કર્યો હતો ને, ઈ કે હું ઈ જ કઉ છું, દેખાય છે? કે ના, ઈ ઘાવ મટી જાય. તું બોલ્યો ને તારી વેણનો ઘાવ મને મટે નહીં. મને કૂતરો કીધું ને ન ગમે, એના કરતા ફાડીને ખાઈ જાય બધું હાલે. એટલે એક્ઝામ્પલ આ રીતે એમને આપ્યું. એટલે હું તમને કહું છું, જે પોતાની સભ્યતા ભૂલી જાય, આ સભ્યતા એટલે વિરાસત, સાંસ્કૃતિક, જે અત્યારે સોમનાથ થી શરૂ કરવા જઈ રહ્યા છે. આપણી સભ્યતા આપણે વિસરી ગયા. એટલે બહુમતીમાં હોવા છતાંય અને વિશ્વના અનેક દેશ કરતા વધારે પડતી આર્થિક થી માંડીને
જેને કહેવાય ને સંપત્તિમાં આપણે શ્રેષ્ઠ હોવા છતાં આપણે અત્યાર સુધી કટોરો લઈને ભિખારીની જેમ રખડતા હતા. આપણે ભૂલી ગયા હતા કે આપણે કોણ છે. જેમ હનુમાનજી વિશે કહેવાય છે ને કે એની શક્તિનું એને જ્ઞાન કરાવો તો એ પાર કરી શકા. બરાબર, એનું શક્તિનું એને ક્યારે ભાન થયું? શક્તિ હનુમાનજીને એવો શ્રાપ હતો, શ્રાપ કયો કે વરદાન કયો જે કયો તે, પણ હું કે તમને એને એ પોતે આમ ત્રાટકે નહીં. એને જયારે તમે ચડાવો, હાહાકાર મચાવો, એને ખબર પડે તમારી શક્તિ શું છે, તો એ બધું કરી દે. તેમાં આપણી વિરાસતને યાદ કરવી ઘટે. એટલે નરેન્દ્ર મોદીનું અત્યારે આવતીકાલથી સ્વાભિમાન પર્વ શરૂ થાય. 1 વર્ષ ચાલશે. 1 વર્ષમાં અનેક પ્રકારના આયામો કરશે. જેણે સોમનાથના રક્ષણ માટે થઈને પોતાની પ્રાણની આહુતિ આપી એવા સમાજ વર્ગ વિશેષ જે કોઈ હોય તે પ્રાણી માત્ર એનો મહિમા મંડન થશે. અને દેશભરમાં એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જે છે એની નીમ એટલે કે એની ઈંટ મૂકશે, મજબૂત બનાવશે. અને લોકો જાગૃત પણ થશે કે પહેલાના જમાનામાં આવું પણ બન્યું હતું, હજારો વર્ષ પહેલા પણ. બિલકુલ. ત્યારબાદ વડાપ્રધાનનો રાજકોટનો પણ કાર્યક્રમ છે. હવે ત્યાંથી પ્રાચીન થી અર્વાચીન તરફ જઈએ. ઇમ્તિયાઝજી, આ બહુ સારી વાત છે. જુઓ, એક માણસ ધર્માંધ હોય તો એ સોમનાથ નો કાર્યક્રમ પૂરો કરીને દિલ્હી વયા જાય. જો ધર્માંધ ને કટ્ટર હોય તો એને બદલે એ માણસ શું છે એ તમને કહું, પ્રાસંગિકતા. તમે જુઓ, કોઈની પ્રાસંગિકતા ગુમાવો તો ચાલે નહીં. પ્રાસંગિક હોવા જોઈએ તમે. તો વડાપ્રધાને શું કર્યું છે? એક કામ આ સોમનાથ વાળી વાત આપણે કરી, પછી ત્યાંથી સીધું રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ. રિજિયોનલ એટલે પ્રાદેશિક. એટલે કે કચ્છમાં શું થાય છે, સૌરાષ્ટ્રમાં શું થાય છે, હાલારમાં શું થાય છે, ગોહિલવાડમાં શું પ્રખ્યાત છે, સુરત બાજુ, દક્ષિણ ગુજરાતમાં, ટૂંકમાં જે પ્રદેશમાં જે હસ્તકલાઓ જે છે, એવા ગૃહ ઉદ્યોગો જે છે એને પ્રોટેક્ટ કરવા માટે થઈને જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ છે કે ભાઈ જુનાગઢનો ખનીજ ઉદ્યોગ છે કે કચ્છનો ભરત ગૂંથણનો ઉદ્યોગ છે, જે હોય તે એ વિસ્તારના ઉદ્યોગોને પ્રોટેક્શન મળે એવો પાછો વાઇબ્રન્ટ એ નિર્ણય પણ કરવાના છે. અહીંયા સમિટ કરવાના છે. 350 જેટલા ડેલિગેટ્સ આવવાના છે 50 જેટલા દેશોમાંથી. તો આ ગ્લોબલ સમિટ જેવું છે, પણ પ્રાદેશિક. એટલે કે આપણા લોકોને, આપણા વિસ્તારના જે ઉદ્યોગો છે એને પ્રોટેક્શન મળે, એની ખૂબી છે વિશ્વના સમક્ષ જાય. ઓલું નેત્ર ગાંધીનગરમાં તો કરે છે વર્ષોથી, એ ગ્લોબલ સમિટ છે. પણ એ શું થયું, વૈશ્વિક લેવલે થઈ જાય. એમાં ગુજરાતની, એમાં ભારત શબ્દ આવે. વિશ્વના લોકો આવે એમ કે ભારતમાં ફલાણું સારું થાય, ભારતમાં ઢીકણું સારું થાય. તો ભારતના રાજકોટમાં કે ભારતના જામનગરમાં, ભારતના સોમનાથમાં, ભારતના જાફરાબાદમાં એ આખી અલગ ઘટના છે. એટલે આ રિજિયોનલ સમિટ જે છે એ શરૂ કરી છે. એક થઈ ગઈ, આ બીજી છે, અને ગુજરાતમાં 4 થવાની છે. એટલે અહીંયા આવતીકાલથી રાજકોટના મારવાડી યુનિવર્સિટીમાં એક ગ્લોબલ સમિટ થવાની છે. નરેન્દ્ર મોદી 3 દી રોકાવાના. સોમનાથ થી માંડી, ગ્લોબલ સમિટ થી માંડી, અને પતંગોત્સવ પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે. બધું ઇન્ટરનેશનલ લેવલના ઇવેન્ટ્સમાં ભાગ લઈને પછી તેઓ શ્રી દિલ્હી પધારશે. પણ આપણે અનેક પ્રકારના વૈશ્વિક કક્ષાના કહી શકાય એવા આયોજનોના સાક્ષી બનીશું. અને આ વાઇબ્રન્ટ છે સાહેબ, એમનું શરૂઆત નરેન્દ્ર મોદીએ જ કરેલી છે. એને જ કરી. એને જ જ્યારે ગાંધીનગરમાં હતા મુખ્યમંત્રી તરીકે, ત્યારે પહેલી વખત નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટની જાહેરાત કરી અને વિશ્વભરના નિવેશકો એટલે મૂડી રોકાણકારો એને આકર્ષ્યા. અને આપણામાં શું છે, મેં તમને હમણાં હનુમાનજીનો દાખલો આપ્યો ને, કે એને જયારે ખબર પડવામાં આવે, હનુમાનજીને કહેવામાં આવે તમારી શક્તિ શું છે, તો એનું પ્રાગટ્ય થતું. એમ ગુજરાતમાં કે ભારતમાં શું એચિવમેન્ટ, શું આવડત છે, શું કૌશલ છે, શું એનામાં પડ્યું છે, એ વિશ્વને બતાવ્યું નરેન્દ્ર મોદીએ કે અમારા ગુજરાતમાં આવી ક્ષમતા છે. તમે આવો અહીંયા, અને ગુજરાતમાં નહીં ભારતમાં પણ તમે રોકાણ કરો. અને અરબો ખરબો રૂપિયાના રોકાણો વૈશ્વિક કંપનીઓએ કર્યા પણ છે. એમાંના કેટલા થયા કેટલા નહીં એ જુદી ઘટના છે. બધા નથી પણ થતા હોતા. તો દરેક વસ્તુ તો દરેક સંભવે નથી ને. હું કદાચ બોલવામાં સારો હોઉં તો દેખાવમાં ખરાબ હોઉં, દેખાવમાં સારો હોઉં તો બોલવામાં ખરાબ હોઉં. કાંઈક તો ભગવાન પછી હાવ તો સર્વગુણ સંપન્ન તો હોય નહીં. પણ જે પ્રયાસ કર્યો છે, આપણે પ્રયાસની વાત કરીએ કે એ એવું કર્યું તો મેળ પડ્યો ને. થોડું ઘણું પણ જે થયું ને, માની લો કે 10,000 કરોડના MOU થયા હોય, એમાંથી 2,000 કરોડના જ માની લો કે અમલમાં આવ્યા, 8,000 કરોડના ન આવ્યા. તો ભલે ન આવ્યા, 2,000 કરોડ આવ્યા તો ખરા. 2,000 કરોડ આવતા તો નતા, આવ્યા તો ખરા. એના જેવી વાત છે કે જે કાંઈ થાય છે એને તમે પોઝિટિવ એંગલ થી જોવા ધારો તો જોઈ શકો, નેગેટિવ એંગલ થી જોવો તો જોઈ શકો. એટલે આ બધી બાબતો છે. જી, આનાથી રિજનલ
વાયબ્રન્ટ ગુજરાત સમિટ થશે એનાથી નાના ઉદ્યોગકારો જે છે MSME અને નાના ઉદ્યોગપતિ એમને ઘણો વેગ મળશે, એમને ઘણો પણ ફાયદો થઈ શકશે. ને આ જ હતી આપણું એનાલિસિસ આજનું. સાહેબ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.